છે એટલે તો ફટાફટ ઘઉં સાફ કરી દઉં. તો એનો પપ્પા હમણાં આવીને લઈ જશે ડબ્બો. અને મૈત્રી છે સરસ પવન ચાલુ છે. લગભગ આજે તો આજકાલમાં વરસાદ આવી જશે. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30 થવા આવ્યા છે લગભગ. તો મારું ઘરનું કામ પતી ગયું છે. અહીંયા મેં દાળ ભાત બનાવી દીધા છે અને મૈત્રીને રેડી પણ કરી દીધી છે, કારણ કે મૈત્રીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને એના ફ્રેન્ડ પણ આવ્યા હતા. તો મૈત્રીને જવાની ઈચ્છા તો નહોતી, પણ તોય મારે મોકલવી પડી હતી, કારણ કે હમણાં સ્કૂલો ચાલુ થઈ છે ને માટે. મૈત્રીને કીધું મેં હમણાં જાય, એ લોકો સાંજ સુધી રોકાવાના છે, કારણ કે મમ્મીને બહાર જવાનું હતું. તો માટે આ બે જણને અહીંયા આગળ મૂકી ગયા હતા. પહેલાં અમારા બાજુમાં રહેતા હતા, પણ હાલ બીજે રહેવા જતા રહ્યા છે. તો એની મમ્મીને અર્જન્ટમાં બહાર જવાનું થયું હતું, તો એ અહીંયા મૂકીને ગયા હતા. તો બે જણ રમતા હતા. તો મૈત્રી સ્કૂલે નહોતું જવું. મૈત્રી પવન કેવો મસ્ત આવે છે, તડકો જ દઈને. તો મૈત્રીને હું રિક્ષામાં મૂકીને આવી ગઈ છું. હવે જઈશું ઉપર. જીનલ સામે બેસાડીને આવીશું. જીનલને ઉપર જઈશ, એ રાહ જોતી હશે મારી. આજે તો ઘઉં સાફ કરવા કાઢું, ઘઉં પણ સાફ કરવા છે મારે. તો એ ફટ પહેલાં ઘઉં સાફ પણ કરી દઈશ. સારું. અત્યારે જીનું જમવા બેઠી છે, મૈત્રી સ્કૂલે ગઈ છે અને મૈત્રીના ફ્રેન્ડ આવ્યા હતા, એ હમણાં સામે ગયા છે. તો હું ઘઉં સાફ કરવા બેઠી છું. લોટ પતી ગયો છે એટલે તો ફટાફટ ઘઉં સાફ કરી દઉં. તો એનો પપ્પા હમણાં આવીને લઈ જશે ડબ્બો. અને મૈત્રી જીનું જેવો ખાવા બેઠી છે. ક્યાં બન્યા છે? ત્યારે અમે જઈએ છીએ નીચે. બહાર મસ્ત પવન ચાલુ છે. હજુ તો આખો દિવસ ઘરમાં મહેમાન જ હતા, તો વિડીયો નહોતું બનાવી શકી. બસ હવે જો નીચે આજે મસ્ત પવન ચાલુ છે. ઘરમાં તો આજે આખો દિવસ ગરમી પડીને મસ્ત અત્યારે પવન છૂટ્યો છે. સરસ પવન ચાલુ છે. લગભગ આજે તો આજકાલમાં વરસાદ આવી જશે. તો બસ અત્યારે મૈત્રી આજે તો આખો દિવસ મહેમાન હતા, એટલે આજે તો બ્લોગ નાનો જ ઉપડ્યો છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. કાલે મળીશું ફરીથી નવા ફ્રેશ બ્લોગમાં. અને અમારા વિડીયોને લાઇક એન્ડ શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે પણ અમારી ચેનલમાં નવા આવશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો. અને કાલે મળીશું તમને નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી. મૈત્રી ગુડ નાઇટ, જય માતાજી. આજે તો મૈત્રીનું આ જેવું આખું માથું છે ને રેતીથી ભરાઈ ગયું છે. રોહિન બધા રમતા તો એકલી રેતી માથામાં નાખી. હા, એ તો નાની છે બેટા, નાની છે. એ નાની છે, મોટી થોડી છે, એને ના ખબર પડે. કાલે તો માથું ધોઈ કાઢી ચલો જતી રહેશે. હા, ગુડ નાઇટ, બાય.